તો ભુજમાં હવે વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તમામ લોકો જે પ્રમાણે તૈયારીઓ કરી રહ્યા છે આ તમામની વચ્ચે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જે પ્રમાણે રોજ થઈ રહી છે અને આ તમામની વચ્ચે હવે ભાજપની માર્ગદર્શિતાના કારણે પણ અનેક લોકોની બાદબાકી થશે તે પ્રમાણેની માહિતી સામે આવી છે। આજે જામનગર સહિત 2-3 મનપાના નામ ઉપર વિચારણા પણ ચાલવાની છે અને બીજી તરફ શુક્રવાર સુધીમાં નામો જાહેર થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ત્રીજો અને અંતિમ દિવસ છે। દરેક મહાનગરપાલિકામાં 70થી પણ વધુ નામો કપાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભાજપની માર્ગદર્શિતાના કારણે પણ અનેક લોકોની બાદબાકી થશે। આજે જામનગર સહિત 2 થી 3 મહાનગરપાલિકાના નામ ઉપર વિચારણા ચાલશે। શુક્રવાર સુધીમાં નામો જાહેર થાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। કદાચ નામો જાહેર કર્યા વગર ટેલિફોનિક જાણ પણ કરવામાં આવે તે પ્રમાણેની પણ માહિતી જોકે સામે આવી રહી છે। ભાજપમાં અત્યારે વિચારણા ચાલી રહી છે। ભાજપ ઉમેદવારોની યાદી માટે મોટું સરપ્રાઇઝ આપી શકે છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાયા છે। અરુણ, સતત સરપ્રાઇઝ જે દેખાઈ રહ્યું છે, નામોની યાદી માટે સતત મંત્રણા ચાલી રહી છે, શું વધુ માહિતી? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જે 26 એપ્રિલના રોજ યોજાવાની છે તેના સંદર્ભમાં ઉમેદવારો શોધવાની પ્રક્રિયા અને ઉમેદવારોની આખરી ઓપ આપવાની પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે પૂર કવાયત હાથ ધરવામાં આવી છે। આજે પ્રદેશ ચૂંટણી સમિતિનો ત્રીજો અને આખરી દિવસ છે। સૌથી મહત્વપૂર્ણ રીતે અત્યાર સુધીમાં તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે એ લોકોએ જણાવ્યું નથી, પરંતુ બિનસત્તાવાર રીતે આ અંગેની માહિતી પ્રાપ્ત થઈ છે। પરંતુ ઉમેદવારોને આ સંદર્ભે ખાનગીમાં તેઓને જાણ કરી દેવામાં આવી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ યાદી સત્તાવાર રીતે હજુ સુધી જાહેર કરવામાં આવી નથી। આજે કહી શકાય કે જે રીતે ઉમેદવારી પત્રો ભરવા માટે જ્યારે દિવસ નજીક આવી રહ્યો છે, 11મી તારીખ તેની છેલ્લી છે, ત્યારે અત્યારે ઉમેદવારોને આખરી ઓપ આપવાનો ને ખાસ કરીને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ જે પણ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવે છે ને તેના સંદર્ભમાં જે 60 વર્ષથી વધુ વય સુધીના હશે તેને ટિકિટ મળશે નહીં। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો શુક્રવાર સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી સંભાવના છે।